હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ વાગીલાસ ખાના ખજાનામાં। તો ખૂબ ઠંડી પડી રહી છે, તો ઠંડીમાં આપણે બનાવીશું ગરમ ગરમ મેથીના પુડલા। તો તેના માટે એક બાઉલમાં બાજરીનો લોટ લઈ લઈશું 250 ગ્રામ, 250 ગ્રામ બેસન લઈ લઈશું। તેની અંદર આપણે 2 બાઉલ મેથી એડ કરીશું। એની અંદર મેં થોડા ધાણા પણ નાખેલા છે। મેથીને મેં સારી રીતે ધોઈને પાણી નીચોવીને લીધી છે। તેની અંદર હળદર નાખીશું અડધી ચમચી, સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, થોડો સોડા નાખીશું, લસણ લીલા મરચાંની પેસ્ટ નાખીશું। આપણે તેની અંદર લાલ મરચાંનો ઉપયોગ કરવાના નથી। પછી બધા મસાલા લોટ સાથે મિક્સ કરી લઈશું સારી રીતે। પછી આ ખીરું આપણે છાશથી બનાવીશું। મારી છાશ ખાટી છે એટલે હું થોડું પાણી પણ ઉમેરીશ। જો તમારી છાશ મોળી હોય તો તમે ખાલી છાશથી જ લોટ મતલબ ખીરું બનાવજો। સારી રીતે હલાવીને મિક્સ કરીને આપણે ખીરું તૈયાર કરવાનું છે। બસ આવું જ ખીરું આપણે તૈયાર કરવાનું છે, ના બહુ જાડું કે ના બહુ પાતળું। પછી ગેસ પર ધીમા શેકે તવો ગરમ થવા દેવાનો। તવા પર તેલ નાખવાનું જેથી આપણું જે ખીરું છે એ નીચેથી ચોંટે નહીં। તમે તેને ચમચાથી બી ગોળ કરીને બનાવી શકો છો, પણ હું હાથથી બનાવી રહી છું। તમને ના ફાવે તો તમે ચમચા વડે બનાવજો। અને ખીરું નાખીને તમે એને ગોળ કરો ત્યાં સુધી ગેસ એકદમ સ્લો જ રાખજો, નહીં તો આપણા પુડલા નીચેથી ચોંટી જશે। જુઓ આપણા પુડલા કેવા મસ્ત તૈયાર થાય છે અને નીચેથી ચોંટતા નથી, કેમ કે આપણો ગેસ સ્લો છે। પુડલા હંમેશા સ્લો ગેસ પર જ બનાવો। ધીમા ગેસ પર તમે બનાવશો તો પુડલા થોડા ક્રિસ્પી તૈયાર થશે। એમ પણ શિયાળામાં બધું શાકભાજી સસ્તું જ હોય છે ને, તો તમે આરામથી બનાવી શકો છો પુડલા। અને જો તમને મારી રેસીપી પસંદ આવે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારા ફ્રેન્ડમાં શેર કરજો અને લાઈક કોમેન્ટ પણ કરજો। જોઈ શકો છો આપણા પુડલા તૈયાર થઈ રહ્યા છે। હું તમને કમ્પ્લીટ રીત બતાવું છું જેથી તમને કોઈ તકલીફ ના પડે। તમે મારો વિડીયો અંત સુધી જોજો તો તમને ખબર પડશે અને તમારા પુડલા પણ સેમ આવી જ રીતે બનશે જેવા મારા બને છે, એકદમ ક્રિસ્પી। મેથીના પુડલા ખાવાની મજા શિયાળામાં જ આવે, એકદમ ગરમ ગરમ। તમે આને નાસ્તામાં પણ બનાવી શકો છો, બાળકોના ટિફિનમાં પણ બનાવી શકો છો, જમવામાં પણ બનાવી શકો છો। આની સાથે તમે ચા લઈ શકો છો અથવા તો પછી દહીં બેસ્ટ લાગે એની સાથે। જોઈ શકો છો આપણા પુડલા કેવા સરસ ઉતરી રહ્યા છે, એકદમ ક્રિસ્પી ક્રિસ્પી। તો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક જરૂર કરજો અને પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં। જુઓ આપણા પુડલા રેડી થઈ ગયા છે। હવે આ રીત એકદમ સહેલી છે, તમે એકદમ આસાનીથી ઘરમાં બનાવી શકશો પુડલા અને તમને ખાવામાં પણ બહુ જ મજા આવશે। શિયાળામાં બધું શાકભાજી મળી રહે છે તો બનાવો પુડલા। અને હા, મને તો દહીં સાથે પસંદ છે એટલે હું એને દહીં સાથે ખાઈશ। તમને જેની સાથે પસંદ હોય તમે તેની સાથે પુડલા ખાઈ શકો છો। યમ! તમે જોઈ શકો છો આપણા પુડલા કેવા ક્રિસ્પી ક્રિસ્પી રેડી થઈ ગયા છે। તો તમે પણ માણો મજા આ પુડલાની। થેન્ક યુ।